કૃષ્ણ પાછા દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકામાં જ્યાં પગ મૂક્યો છે, દ્વારિકા ક્ષેત્રમાં પગ મૂક્યો છે, ત્યાં ભગવાને પોતાનું પંચજન્ય શ્લોક જે શંખ હતો એ શંખ વગાડ્યો છે. અને એ શંખ વાગતાની સાથે દ્વારિકાજનોને ખબર પડી છે. અહીંયા દ્વારિકાના લોકોને ખબર પડી છે કે ભગવાન પાછા આવ્યા છે. એટલે બધા જ ફૂલડા અને મોતીડા અને ચોખલિયા અને કંકુડા અને અબીલ ને ગુલાલ ને હાર લઈને ભગવાનનું સ્વાગત કરવા માટે વાજા ને તુરિયા ને તાજા ને આમ મંજીરા લઈને વગાડતા વગાડતા મંગલ ધ્વનિ કરતા દ્વારિકાના લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે આવ્યા છે. અને ભગવાન આ મંદ મંદ હાસ્ય કરતા દ્વારિકામાં પ્રવેશ કરી રહ્યા છે. એવા સમયે જ્યાં જે વ્યક્તિએ જેવો વિચાર રાખ્યો છે ને એ પ્રમાણે ભગવાન એમને મળ્યા છે. કોઈએ વિચાર કર્યો કે ભગવાન મારી સામું જોઈને હસે તો, એટલે બે બાજુ જે દ્વારિકાના વાસીઓ ઊભા છે ને એ લોકો વિચાર કરે છે એ પ્રમાણે પ્રભુ એમને મળ્યા છે. હા, જેને વિચાર કર્યો કે ભગવાન મને હૃદય સરસા ચાપી લેતો, એને ભગવાન સામે જઈને પોતાના હૃદયથી ચાપીને એને મળીને પછી આગળ વધ્યા છે. એમ વળતા વળતા આગળ ગયા છે, હાથ મેળવ્યા છે, કોઈ જગ્યાએ પ્રણામ કર્યા, કોઈ જગ્યાએ છાતી સરસા ચાપ્યા છે. અને એમ કરતા કરતા રાણીઓ સામે આવીને ઊભા છે પ્રભુ. અને રાણીઓ આમ મહિનાઓથી રાહ જોતી ઊભી છે કે ક્યારે પતિદેવ આવે, કૃષ્ણ આવે અને કૃષ્ણને મળે. એટલે રાણીઓ પોતે કંચન થાળમાં મોતીડા લઈને ભગવાનનું સ્વાગત કરવા માટે ઊભી છે. અને આ મોતીએ ચોખલીએ ભગવાનને વધાવીને પોતાના નાના નાના બાળકો ભગવાનના હાથમાં આપવાના બહાને પોતાના પતિના સ્પર્શને અનુભવ કરી રહી છે. આ રીતે પોતાના પતિનું સ્વાગત કરી રહી છે. ઘણી નાની નાની જે રાણીઓ છે 16,100 એમાંથી અમુક રાણીઓ આ रुक्ष्मणी ने पूछी रही है, दीदी जीजी क्या प्रभु मेरे कक्ष में भी आएंगे ना? हाँ, मुझे भी मिलेंगे ना प्रभु? आम एक बीजाने पूछीने भगवान આવ્યા છે એને મળવાની તાલાવેલી અહીંયા રાણીઓ બતાવી રહી છે. આ રીતે ભગવાન અહીંયા સુંદર મુખારવિંદથી બધાને દર્શન આપી રહ્યા છે અને દ્વારિકામાં પ્રવેશ થયો છે. અહીંયા આગળ જતા જે ગર્ભમાં પરીક્ષિતજીના ગર્ભનું રોપણ થયું હતું અને એમને રક્ષણ કરવા માટે ભગવાને અંદર ગર્ભમાં પ્રવેશ કર્યો હતો. એ ગર્ભ દ્વારા ઉત્તરાના ખોળે પરીક્ષિતજીનો જન્મ થયો છે. કહેવાય કે કબીરા જબ તુમ પેદા હુએ જગ હસે તુમ રોય. कबीरा जब तुम पैदा हुए जग हसे तुम रोय, ऐसी करनी कर चलो हम हसे जग रोय. હા, એટલે ઘણીવાર એવું થતું હોય કે અહીંયા બેઠા હોય ખરા, ઘણીવાર એવું થાય કે કથા કેટલા વ્યક્તિ સાંભળે છે એની નોંધ લેવાતી હોય. હા, પણ હું તો એમ કહું છું કે કથા કેટલા વ્યક્તિ સાંભળે છે એની નહીં, કથા કેટલા વ્યક્તિને મગજમાં ઉતરી, માથામાં, હૃદયમાં ઉતરી એ ધ્યાન આપો. 1000 બેઠા હોય ને પણ 1000 મોટા ભાગે મોટી કથાઓમાં ભંડારા હોય છે ને ત્યારે ભંડારા માટે જ મોટા ભાગના આવતા હોય છે. અમુકને તો કાર્ડ મળ્યું હોય એટલે એમ કે કાર્ડ મળ્યું છે ને તો માન રાખવા પૂરતા 5 મિનિટ હાજરી આપી આવીએ, 10 મિનિટ, અડધો કલાક હાજરી આપે, કાર્ડને લીધે આવ્યા હોય. અમુક એવું જોવા આવ્યા હોય કે કથા બરાબર થાય છે કે નહીં એ જોવા આવ્યા હોય. હા, એટલે આ બધા ટુંડે ટુંડે મતીર ભિન્ના. અહીંયા વાત કહેવામાં આવી છે કે જે કથામાં બેઠા પછી બી કથાને નથી ઉતારતા ને ત્યારે દુઃખ છે. હા, કે રામ ભજી લે પ્રાણિયા, રામ ભજી લે પ્રાણિયા અને પછી ભજાશે નહીં. અરે કાયા થાશે તારી ઝાંઝરી અને પછી બેઠું રેવાશે નહીં, પછી બેઠું રેવાશે નહીં. રામ ભજી લે પ્રાણિયા અને પછી ભજાશે નહીં. આ કાયા થાશે તારી ઝાંઝરી તો પછી આમ બેઠું રહેવાશે નહીં. પછી ખુરશીમાં પણ 2 છોકરાઓ હાથ પકડીને લઈ આવશે ને મંદિર સુધી તો ખુરશીમાં 3 કલાક, 2 કલાક, 1 કલાક નહીં બેસાય. એટલે આપણા ધર્મમાં ઘણીવાર એવું વિચારતા હોય કે નવા નવા જવાનિયા હોય ને એ 25 વર્ષના 20 વર્ષના એમ આપણે કહીએ ને કે ભગવાનને થોડું ભગવાનના 2 દીવાતો કરી દો ત્યારે આપણાને જવાબ મળતો હોય છે. શું જવાબ મળતો હોય છે કે હજુ તો આ ઉંમર છે ભગવાનને ભજવાની, આમ કહેવામાં આવતું હોય છે. પણ ખરેખર નાની ઉંમરમાં જ ભગવાનને ભજો.
હા, અને નાની ઉંમરમાં જેને ભગવાન નથી મળ્યા ને, જેને નથી વસાવ્યા ને હૃદયમાં, એને મોટી ઉંમરે પણ ભગવાન મળતા નથી કે વસતા નથી. હા, જેણે જિંદગી ભર રામનું નામ નથી લીધું ને, પછી એને ઉચકી જનારા રામનું નામ લેતા જાય. રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ. કેમ? એના ત્રાળવે અહીં બ્રહ્માંડમાં ક્યાંક જીવ અટવાયો હોય. હા, આ નિયમ છે દેહનો કે મર્યા પછી અમુક સમય સુધી આ બ્રહ્માંડ છે આપણું, અને ત્યાં જીવ રોકાયો હોય છે. અને એ જો જીવ જોઈ લે ને, અટવાઈને, અને ત્યાં જીવ રોકાયો હોય ને, પછી આ જે રામ બોલે ને એને સંભળાય ને તો ગતે જાય. એટલે ગતિએ મોકલવા માટે. અને આપણા બધાને આમ થોડો વખત માટે આમ ક્ષોભ થાય. હા, વૈરાગ્ય આવે. ક્યારે? કે કોઈની મૈયતમાં ગયા હોય, કોઈના મરણમાં ગયા હોય ને, ત્યારે આપણાને શું આવે? વૈરાગ્ય આવે, ક્ષણિક વૈરાગ્ય. અને એ વૈરાગ્ય કેવો હોય કે થોડી વાર માટે એમ થઈ જાય, અરે રે આટલી સારી કાયા અંતે તો જતા આમ જ બાળીને ભસ્મ થવાની છે. આમાં જીવવા જેવું શું છે? આમાં સ્વાદ લેવા જેવું શું છે? આ નવા નવા કપડાં પહેરીને કરવાનું શું છે? આમ થોડી વાર માટે ક્ષણિક વૈરાગ્ય આવે. ક્ષણિક વૈરાગ્ય ભાગવતમાં કામનો નથી. ક્ષણિક વૈરાગ્ય ભગવાનના ચરણોમાં કામનો નથી. હા, વૈરાગ્ય એવો હોવો જોઈએ કે જે તમારા જીવનમાં કાયમ માટે ટકે. તો વૈરાગ્ય તમારો તમને કંઈક આપીને જાય. હા, અને એવો વૈરાગ્ય સ્મશાનમાં આવે જ્યારે આપણા સગા ને સંબંધીઓને આપણે વિદાય આપવા જઈએ ને, ત્યારે જોજો તમે થોડીક વાર માટે એમ થઈ જાય કે અરે રે આ તો બહુ ખોટું છે. સારું, આપણું જીવન હવે છે શું આમાં? અંતે તો રાખના રાખ જ થવાના છે. તમે વિચાર કરજો, 2 કિલોનું, 2.5 કિલોનું, છેલ્લે 3 કિલોનું બાળક જન્મી હોય ને, મરી ગયા પછી આપણી રાખનો ઢગલો પણ 3 કિલોથી વધારે નથી થતો. હા, એનો હિસાબ જુઓ. 50 કિલોનું શરીર હોય કે 80 કિલોનું કે 100 કિલોનું, અંતે તો ઢગલો આપણો રાખનો 3 કિલોથી વધારે નથી થતો. હા, એની વ્યવસ્થા છે. હા, અને એની વ્યવસ્થામાં વિશ્વાસ રાખવો ને એ આપણી ફરજ છે, આપણું કામ છે. હા, અહીંયા આગળ જતા પરીક્ષિતના જન્મની વાત આવી કે તમે એસા કર્મ કરો કે તું હશે અને જગત રડે. જ્યારે તું જાય ત્યારે તારી કીર્તિ રહી જાય, તારું નામ રહી જાય. હા, નહીતર કેવું થાય છે ખબર છે? આપણે આપણા છાપામાં લખાવીએ. શું લખાઈએ? સ્વર્ગસ્થ. કોઈ મરે ને એટલે તમે છાપામાં જોજો શું લખાવે? સ્વર્ગસ્થ. અરે ભાઈ, આ તો ઘણા એવા વિચાર કરતા હોય, મરી ગયા હોય ને એની પાછળ બેસીને અનેક જણા વિચાર કરતા હોય, આ તો જખ ગઈને જગા થઈ. હા, ઘણી વાર આવું વિચારતા મેં જોયા છે. હવે તો આ જે મરણ થાય છે ને, એમાં હું ઘણી જગ્યાએ જઉં છું, ત્યાં મેં જોયું છે બહેનો આમ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બેઠી હોય અને એકબીજાની સાડીને જોઈને એના ભાવતાલ કરતી હોય. હા, મેં આવી રીતે જોયું છે. અને શ્રદ્ધાંજલિની જે કેસેટ વાગતી હોય કે ભજન થતા હોય ને, એનાથી મોટો અવાજ તો બહેનોને ને ભાઈઓનો હોય. એટલી બધી વાતો થતી હોય. તારી સાસુ તો ખરી, હો અલી તારી સાસુ નથી આવી, તારી કાકી સાસુ તો આવી છે. આવી વાતો કરતા મેં જોઈ છે શ્રદ્ધાંજલિમાં. હું એમ કહું છું કે થોડી વાર માટે તો મરી ગયા છે એનો મલાજો તો રાખો, મોતનો તો મલાજો રાખો. તમારે પણ અને મારે પણ એક દિવસ આ જ રસ્તે જવાનું છે. હા, તો આપણે એટલું નથી કરી શકતા કે જઈએ ને તો શ્રદ્ધાંજલિમાં ગયા પછી એક ખુરશીમાં કે એક ખૂણામાં બેઠા પછી થોડી વાર માટે રામ 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 આમ રામ બોલીને આમ મરી ગયા છે ને એ આત્માને અર્પણ કરીએ કે ભગવાન, ક્યાંક કદાચ એ અટવાઈને ગતિ ન થતી હોય ને તો એની ગતિ થજો. મારા આ નામ સ્મરણને એને અર્પણ કરું છું જનાર વ્યક્તિને. હા, પણ આવી સદબુદ્ધિ મેં ક્યાંય કોઈને જોઈ નથી. હા, બોલે કૃષ્ણ.